ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। તો આજે વહેલી સવારના હું મંદિરે આવી ગઈ છું અને મંદિરે આજે સરસ મજાના ધાણીદારિયાના અન્નકોટ છે। તો જોડાયેલા રહેજો મારા વિડીયોમાં અને આજે હું તમને સરસ મજાના અમારા હેતાળા ઘનશ્યામ મહારાજના ધાણીદારિયાના અન્નકોટના દર્શન કરાવીશ। ઉતાસણી આવી ગઈ છે નજીક, એને એક દિવસની વાર છે ત્યારે અમારા હેતાળા ઘનશ્યામ મહારાજને સરસ મજાની ધાણી, ખજૂર, દારિયા અને પતાસા ને એટલું વિવિધ જાતની સરસ મજાની સામગ્રીથી મહારાજને આજે અન્નકોટ ધરવામાં આવ્યો છે અને ધાણીના સરસ મજાના વાઘા પહેરાવવામાં આવ્યા છે। આ વાઘા કહેવાતા સહેલા લાગે પણ જ્યારે એક એક ધાણી દોરામાં પોરવી અને એના વાઘા બનાવીએ ને એ બહુ અઘરા છે। એટલે બધા જ મહિલા મંડળના બહેનો એ ખૂબ એના માટે પ્રશંસીય કહેવું પડે, અમારે કે આનંદિત થઈને એમ કહેવું પડે કે ખરેખર આ લોકો બહુ મહેનત કરે છે ભગવાનને રાજી કરવા માટે, ભગવાનનો રાજીપો મેળવવા માટે, કે આવા સરસ મજાના વાઘા ને બધું બનાવીને। સવારની આરતી ચાલુ થઈ છે તો હું પણ આરતીમાં પહોંચી ગઈ છું અને સવારે તો બહુ ઓછા હોય લોકો, પછી બધા પોતપોતાની રીતે આવતા હોય અને મંદિરની શોભા પણ એટલી સરસ છે કે પગ મૂકતા જ મન આનંદિત થઈ જાય છે અને બધો થાક દૂર થઈ જાય ગમે ત્યારે આવીએ ને એટલે। અને બહુ સરસ મજાના ફૂલ ઝાડથી સરસ મજાનું મંદિરનું નીચેનું પાર્કિંગ ડેકોરેટ કરેલું છે। જો તમે જોવો છો કેટલી જાત જાતના અહીંયા કુંડા છે, એમાં કેટલી જાત જાતના ફૂલ ઝાડ વનસ્પતિ છે જેનું નામ પણ તમે સાંભળ્યું ન હોય એવા સરસ મજાના આવા સરસ મજાના ભગવાનનું આંગણું કેટલું સુંદર છે જો। તો આ બધું સરસ અમારા મંદિર, મહિલા મંદિરના સાંખ્યોગી માતાઓને આશીર્વાદથી અમારા ઉપર એનો રાજીપો બહુ છે એટલે અમને દોડી દોડીને અહીંયા મંદિરે આવવાનું મન થાય। સાથે સાથે હેતાળા ઘનશ્યામ મહારાજની પરમ કૃપા અમારા મંડળ તરફ બધા ઉપર છે કે દરેક સંકલ્પો પૂરા થાય છે, દરેક સંકલ્પો ભગવાન તમારા પૂરા કરી દે જ છે। એવા અમારા રૂડા હેતાળા ઘનશ્યામ મહારાજ અહીંયા બિરાજમાન છે। ત્યારે એની સામે હાથ જોડીને આપણે આપણો પ્રશ્ન મૂકીએ ને એટલે અઠવાડિયામાં તો એનું રિઝલ્ટ હોય જ અને એનો અનુભવ મને ખુદને છે એટલે હું કહું છું। બાકી એમનેમ નથી કહેતી કે પ્રભુ પાસે ખરા હૃદયથી જ્યારે માગીએ ને ત્યારે ભગવાનને આપવું જ પડે, કારણ કે રોજ મંદિરનું પગથિયું ચડતા હોય ને રોજ હાજરી પુરાવતા હોય ને આપણું કામ ના થાય ને એવું તો બને જ નહીં। અને એની સારું, તો ઘરનું બધું જ કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે બનાવી રહ્યા છીએ નાસ્તો ઓમભાઈ માટે પાક। તો તમે જોયા કેવા સરસ મજાના ભગવાનના આજે ધાણીના અને વાઘા હતા ને, આપણને જોવા બહુ ગમે પણ એ વાઘા બનાવવામાં કેટલી મહેનત થાય હોય, એમને નથી થતું પણ આપણને એનો કોઈ અંદાજ નથી। સારું, ચાલો આપણે હવે આ કામ પૂરું કરી નાખીએ ફટાફટથી, પછી મારે હજી બીજું પણ ઘણું કામ છે અને હમણાં તો કાંઈ નવા જૂના કામમાંથી કાંઈ ફ્રી નથી થતા। સારું, ચાલો લોટ શેકાઈ ગયો છે અને હવે પાકમાં થોડીક અમથી સૂંઠનો પાવડર નાખી દઉં છું એટલે સરસ મસ્ત ટેસ્ટ આવે, બરોબર છે। અને સોફ્ટ પાક બનાવવો હોય ને તો આ લોટ શેકેલો હોય ને એને ઠરવા દેવો પડે, એની વરાળ સાવ નીકળી જાય અને પછી એની અંદર ગોળ નાખવાનો હોય, નહીંતર છે ને આ ખેંચાઈ જાય, પાક છે ને ચવડ થઈ જાય એટલે આપણે ચાવવામાં છે ને આમ ઓલું કહે ને કે મગજ દુખે એવું થાય। એટલે હંમેશા છે ને લોટ શેકાઈ જાય, થોડુંક ઠરી જાય ને પછી જ ગોળ નાખવાનો। આપણે આને થોડીક વાર ઠરવા દઈએ, બરોબર। તો હવે પાક ઠરી ગયો છે, આપણે એની અંદર ધીમે ધીમે ગોળ નાખી દઈએ। હવે ગરમીનો બહુ પાક નથી ખાવાનો પણ આ એક વખત બનાવી દઉં
એટલે પૂરું. પછી લાડવા બનાવશું, મોહનથાળ બનાવશું, એવું બનાવશું, પણ આ પાક હવે નહીં બનાવીએ. ચાલો, એક ડબ્બો ખતમ થઈ ગયો, બીજા ડબ્બામાંથી કાઢી લઈએ. તો જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર પણ કરી દેજો, જેથી કરીને ફટાફટથી અમે પણ બીજા લોકોની જેમ આગળ વધીએ. કારણ કે એક વિડીયો બનાવી અને અપલોડ કરવો ને એ બહુ અઘરી વાત છે. એટલું જેટલું ધારીએ છીએ ને એટલું સહેલું નથી. એમાં એડિટિંગ કરવું પડે. મારા જાને એટલું એડિટિંગ ના ફાવતું હોય, એટલે એવું છે. ચાલો, આપણે હવે સરસથી આપણે આ મિક્સ કરી દીધો છે ગોળ નાખીને. હવે આપણે ફટાફટથી એક થાળીમાં ઢાળી દઈએ. ચાલો, થઈ ગયો આપણો પાક રેડી. ચાલો, આપણી આ પાકની ડીશ તૈયાર થઈ ગઈ છે. જો થઈ ગયું ને, આવી ગયું ને ઘી બધું ઉપર. હમણાં ઘી ચૂસાઈ જશે. સારું, ચાલો તો અહીંયા હું મારો વ્લોગ પૂરો કરું છું. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે, એક નવી વાત સાથે. ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ.